નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ એક મુખ્ય સમાચાર પર। શ્રાવણ માસમાં શિવાલયોમાં વિશેષ આયોજનો, ભક્તો શિવજીની પૂજા અર્ચના કરી રીઝવવામાં મગ્ન બન્યા। કઠોદરા પ્રાથમિક શાળામાં 3 મહિના બાદ પણ બાળકો પાઠ્યપુસ્તક વિના ભણવા મજબૂર। સુરતમાં અસામાજિક તત્વોને લઈ પોલીસ એક્શન મોડમાં। ડિંડોલીમાં જામીન પર છૂટેલા ગુનેગારોનું ચેકિંગ હાથ ધરાયું। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં માનસિક બીમાર દર્દીએ મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર કર્યો હુમલો। જુગારધામ પર રેડ કરીને પોણા 2 લાખ પડાવનાર નકલી પોલીસનો સાગરીત પકડાયો। સારોલીની રાધારમણ ટેક્સટાઇલ માર્કેટના કામ બાદ પાલક ઉતારવા જતા 3 પટકાયા, 2ના મોત, 1 ગંભીર। સમાચારો વિગતે જોઈએ। હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહ્યા છે। ત્યારે અડાજણ ખાતે આવેલા જય ગંગેશ્વર મહાદેવ મંદિર દ્વારા અડાજણ હની પાર્ક રોડ સ્થિત જોગણી નગર પાર્ટી પ્લોટ ખાતે 108 મહામૃત્યુંજય યાગનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલમાં શ્રાવણ માસમાં લોકો મંદિરોમાં હરરોજ જઈ રહ્યા છે અને મંદિરોમાં હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહ્યા છે। ત્યારે સુરતના અડાજણ ખાતે આવેલા જય ગંગેશ્વર મહાદેવ મંદિરની સાલગીરી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણીના ભાગરૂપે 108 મહામૃત્યુંજય યાગનું આયોજન કરવામાં આવ્યું હતું। અડાજણ હનીપાર્ક રોડ સ્થિત જોગણીનગર પાર્ટી પ્લોટમાં આ આયોજન કરવામાં આવ્યું હતું, જેને આજથી એટલે કે 29 ઓક્ટોબરથી શરૂઆત થઈ છે અને પૂર્ણાહુતિ 31 ઓક્ટોબરે થશે। મંદિરના પૂજારી દીપકભાઈ જોશીએ જણાવ્યું હતું કે સુરતના અડાજણ ખાતે ગંગેશ્વર મહાદેવ મંદિર દ્વારા 108 મહામૃત્યુંજય યાગનું આયોજન કરાયું છે। 121 બ્રાહ્મણો દ્વારા પ્રતિદિન 40,000 આહુતિ આપવામાં આવશે અને 3 દિવસની અંદર 1.25 લાખ આહુતિને પૂર્ણ કરીને તેના 100 કુંડની આહુતિ મળીને 1.35 લાખ આહુતિ મહામૃત્યુંજયની મહાદેવને સમર્પિત કરવામાં આવશે। આ શ્રાવણ માસ વિશેષ છે, જેમાં પ્રારંભમાં પણ સોમવાર છે, મધ્યમાં પણ સોમવાર છે અને પૂર્ણાહુતિમાં પણ સોમવાર છે અને આવો સંયોગ 70 વર્ષે આવતો હોય છે। ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્મિત મહામૃત્યુંજય યાગ અને મારું નામ શ્રી દીપકભાઈ જોશી। મહામૃત્યુંજયનો યાગનું આયોજન એક યોગ દ્વારા થયું છે કે દરેક જીવ જન્મે એટલે એને એક યોગ ઉત્પન્ન થાય। મહામૃત્યુંજય યોગ એટલે કે કાળનો યોગ દરેકના જીવમાં હોય અને અકાળે આવતા કાળને દૂર કરવા માટે દરેક જીવના જીવનમાં એકવાર મહામૃત્યુંજય યાગનું અનુષ્ઠાન કરવું, એના માટે 40 દિવસ જોઈએ તો તમારા 1.25 લાખની સંખ્યા પૂર્ણ થાય। પણ અત્રે ઉપસ્થિત 121 બ્રાહ્મણો દ્વારા પ્રતિદિન 40,000 આહુતિ આપવામાં આવશે અને 3 દિવસના અંદર 1.25 લાખ આહુતિને પૂર્ણ કરી 1 કુંડની 1.25 લાખ આહુતિ એવા 100 કુંડની આહુતિઓ ભેગી થઈને 1.25 કરોડ 1.35 લાખ આહુતિ મહામૃત્યુંજયની મહાદેવને સમર્પિત થશે। જે જીવ આ અનુષ્ઠાન કરે, આ યજ્ઞમાં બેસે, એની આજીવિકાનું હોય, એનું ગ્રહસ્થનું હોય, એની વિદ્યાર્થે હોય, કોઈ પણ મનોકામના પરમાત્મા ભગવાન પૂર્ણ કરતા હોય છે। આ યોગનું આયોજન એ રીતે સંયોગ છે કે આજે શ્રાવણ છે એ દર શ્રાવણ જેવો નથી। આ શ્રાવણ 70 વર્ષે આવતો કે જેમાં પ્રારંભમાં પણ સોમવાર, મધ્યમાં પણ સોમવાર અને પૂર્ણાહુતિમાં પણ સોમવાર છે। આવા દુર્લભ 70 વર્ષે આવતા શ્રાવણના અંદર જે સુરતના અંદર આ યજ્ઞ હજુ સુધી થયો નથી, એટલે એક અલગ પ્રકારનો સંયોગ ભેગો થયો કે યાદ આવશે કે 70 વર્ષે આવતો શ્રાવણના અંદર આપણે મહામૃત્યુંજયનો યાગ કર્યો હતો। કઠોદરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં મોટા ભાગના વિદ્યાર્થીઓને પુસ્તકો કે શાળા સામગ્રી ન મળી હોવાનું સામે આવ્યું છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ ઇરપરાએ કઠોદરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી ને તે દરમિયાન આ ઘટના સામે આવી છે। ત્યાં જઈને તેઓએ તપાસ કરતા સામે આવ્યું હતું કે લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ પુસ્તક વગર હાલ અભ્યાસ કરી રહ્યા છે।
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી હોય છે, પરંતુ સૌથી મહત્વની વાત તો એ છે કે જે શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે તે શાળામાં વિદ્યાર્થીઓને પુસ્તકો હજી સુધી આપવામાં આવ્યા નથી. અત્યંત દુઃખની વાત છે કે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ 3 મહિના પહેલા જ આ શાળાનું લોકાર્પણ કર્યું હતું અને હાલ બાળકોને શાળા સામગ્રી કે પુસ્તકો મળ્યા નથી. ધોરણ 1, 2 અને 3 થી લઈને 5મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરવામાં આવ્યા નથી. આપ કોર્પોરેટર મહેશ અણઘણે જણાવ્યું હતું કે એક બાજુ વાલીઓ પ્રાઇવેટ શાળા છોડાવી સરકારી શાળામાં ભણાવવા તૈયાર થયા છે અને બીજી તરફ સરકારી શાળામાં બાળકોને અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરાવાતી નથી. હકીકતમાં ભાજપ સરકાર ઈચ્છતી જ નથી કે બાળકો સરકારી શાળામાં ભણે. જો સરકારી શાળામાં ભણશે તો પ્રાઇવેટ શાળા સાથેનું સેટિંગ ભાંગી જશે. શાળા તરફથી પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવાની તસદી પણ શાસકો કે તંત્રએ લીધી નથી. પ્રાથમિક શાળા કે જે વિસ્તારમાંથી ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે અને આખા રાજ્યની અંદર શિક્ષણ મંત્રી છે એવા પ્રફુલભાઈ પાનસુરિયાએ આ શાળાનું લોકાર્પણ કરેલું છે અને એ શાળાની અંદર જે બાળકો પાપા પગલી કરવાની શરૂઆત કરે છે, ભણવાની શરૂઆત કરે છે, એવા પ્રથમ ક્લાસ અને બીજા ધોરણના બંને ધોરણના વિદ્યાર્થીઓ છે જેમને આજના દિવસે પણ એટલે કે લગભગ 3 મહિના જેટલો સમયગાળો થઈ ગયો, હજી એમને પુસ્તકો મળ્યા નથી. ગુજરાતી જે આપણી માતૃભાષા છે, જે ગુજરાતી ધોરણના 80 બાળકોને હજી આ શાળાની અંદર પુસ્તકો મળ્યા નથી. ગણિતના 80 અને ચિત્રપોથી એટલે કે 80 જેટલા બાળકો છે જેને કોઈ પણ જાતનું પુસ્તક જ મળ્યું નથી. પોતાના ઘરેથી પુસ્તકો, નોટબુકો લાવીને મજબૂર બન્યા છે. બીજા ધોરણની અંદર એવા 17 બાળકો છે જેમને એક પણ પુસ્તક હજી નથી મળ્યું. 3જું ધોરણ, 4થું ધોરણ, 5મું ધોરણ, એ દરેક ધોરણની અંદર આજે પણ સંપૂર્ણ પુસ્તકો મળ્યા નથી. તકલીફ ક્યાં આવે છે કે લોકો એક તરફ અમે સરકારી શાળા તરફ વળાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ઈચ્છતી જ નથી કે લોકો સરકારી શાળા તરફ વળે. એટલા માટે થઈને એવું લાગે છે કે જાણી જોઈને આવા બધા ખેલ પાડવામાં છે, બાળકોને પુસ્તકો ના મળે એ માટે પ્રયાસ કરે છે, જેથી કરીને લોકોનું સરકારી શાળા તરફથી ધ્યાન હટે અને પ્રાઇવેટ શાળા તરફ જાય. અને પ્રાઇવેટ શાળાઓ જો ચાલે તો મસ્ત મોટા કમિશનો આવા મંત્રીઓને અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને મળતા રહે છે. હું આજના દિવસે અપેક્ષા રાખું છું, ખાસ કરીને શિક્ષણ મંત્રીશ્રીને પણ અપીલ છે કે તમે તત્કાલીન ધોરણે આ શાળાઓને જે પણ ઘટ છે એ પૂરી પાડો. આ તમારા ધ્યાનમાં હશે જ, કારણ કે સ્કૂલ દ્વારા પણ અસંખ્ય વાર રજૂઆત કરી છે, ચોપડાઓ લેવા માટે મૂક્યા છે, જેનું પણ આ પ્રમાણ છે, તેમ છતાં એમને પુસ્તકો મળ્યા નથી. શહેરમાં એક બાજુ હત્યાનો સિલસિલો યથાવત છે, એટલું જ નહીં, ગતરોજ પાંડેસરા અને લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોએ જાહેરમાં ચપ્પુ લઈને આતંક મચાવ્યો હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ પરિસ્થિતિઓ જોયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના આદેશથી ગઈકાલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ડિંડોલી પોલીસના કાફલાએ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું અને ખાસ કરીને જામીન ઉપર છૂટેલા ગુનેગારોના ઘરે તપાસ કામગીરી શરૂ કરી હતી. ડીસીપી, જેસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા ડિંડોલી પોલીસ મથકના પીઆઈ HJ સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફ સહિતના કાફલાએ ખાસ કરીને ડિંડોલીના ચિંતા ચોક, RD ફાટક સહિતના વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ કર્યું હતું. મારામારી સહિતના ગુનાઓમાં જામીન ઉપર છૂટેલા ગુનેગારોના ઘરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હાલ આરોપીઓની શું ગતિવિધિઓ છે, તેઓના ઘરમાં ચપ્પુ સહિતના કોઈ હથિયાર છે કે નહીં વગેરેની ચેકિંગ કરવામાં આવી હતી. સાથોસાથ RD નગર, ફાટક, ભરવાડનગર સહિત સમગ્ર વિસ્તારમાં વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. વાહનોમાં હથિયાર છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી હતી. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં માનસિક બીમાર દર્દીએ મહિલા રેસિડેન્ટ તબીબને વાળ પકડીને માર માર્યો હોવાનું ઘટના સામે આવી છે. ભારે હંગામામાં હોસ્પિટલના ડોક્ટર સહિત સ્ટાફે દર્દીને મેથીપાક આપ્યા બાદ ખટોદરા પોલીસના હવાલે કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં RMO સહિતના અધિકારીઓ રાત્રે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સિવિલ તંત્ર દ્વારા પોલીસ કમિશનરને મળીને 2 પોલીસ જવાનોની માંગ કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં મળી જાય તેવી શક્યતા છે. આ દર્દી લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના સંતાન પૈકી 24 વર્ષીય દર્દીને છેલ્લા 7 વર્ષથી માનસિક બીમારી છે, તેથી તેની
દવા પણ ચાલે છે અને બુધવારે સાંજે તે ઘરમાં પરિવાર સાથે મારામારી કરી હતી. તેથી લિંબાયત પોલીસે તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશનથી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં તેણે ઇમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તે બેડ ઉપર સૂતો હતો. ત્યારે તેની બાજુમાં બેડ પર સૂતેલા દર્દીને મહિલા રેસિડેન્ટ ડોક્ટર તપાસ કરી રહી હતી. તે દરમિયાન અચાનક જ આ દર્દીએ વાળ ખેંચીને ડોક્ટરને માર મારવા લાગ્યો હતો, જેથી થોડા સમય માટે હોસ્પિટલમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનાને પગલે હોસ્પિટલના ડોક્ટર અને અન્ય સ્ટાફ પણ ભેગા થઈ ગયા હતા. દર્દીના હાથમાંથી મહિલા ડોક્ટરને બચાવી તેને બરાબરનો મિથિપાક આપવામાં આવ્યો હતો અને ફરજ પરના મેડિકલ ઓફિસરને ઘટનાની જાણ કરવામાં આવી હતી, જેથી મેડિકલ ઓફિસરે ખટાદરા પોલીસનો સંપર્ક કરીને દર્દીને પોલીસના હવાલે કર્યો હતો. આ ઘટનાને પગલે હોસ્પિટલના અન્ય ડોક્ટરો પણ તાત્કાલિક ઇમરજન્સી વોર્ડમાં દોડી આવ્યા હતા અને સિક્યોરિટી ગાર્ડ તેમજ હોસ્પિટલની સુરક્ષા માટે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઘટનાની જાણ થતાં આરએમઓ સહિતના અધિકારીઓ રાત્રે દોડી આવ્યા હતા. આ પહેલા મંગળવારે સાંજે સુરત સિવિલ હોસ્પિટલના સોનોગ્રાફી રૂમમાં દર્દીના પુત્રએ તબીબને તમાચો મારવાની ઘટના સામે આવી હતી. જે તમામ બાબતોને લઈને હાલ નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બહાર ગેટ પર 2 પોલીસ કર્મીઓ 24 કલાક તૈનાત રહે તે માટેની પોલીસ કમિશનર સમક્ષ માંગ કરવામાં આવી છે. નકલી પોલીસ બની જુગારધામ પર રેડ કરવામાં આવી હોવાની ઘટના અગાઉ સામે આવી હતી. જે રેડ કરવાની ઘટનામાં નકલી પોલીસ દ્વારા 1.5 લાખની મુદ્દામાલનો પડાવી લેવામાં આવ્યો હતો, જેમાં પોલીસે અગાઉ 4 આરોપીની ધરપકડ કર્યા બાદ હાલ પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. થોડા સમય પહેલા વરાછા વિસ્તારમાં જુગાર રમતા કેટલાક ઇસમોને નકલી પોલીસ દ્વારા રેડ કરીને પકડી પાડવાની ઘટના સામે આવી હતી. તે ઘટના વધુ ન વધારવા માટે આ નકલી પોલીસ દ્વારા તેઓની પાસેથી 2.5 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. રૂપિયા પડાવી લીધા બાદ 5 આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે બાદ જુગાર રમતા ઇસમોને શંકા જતા તેઓએ વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો અને જુગારધામ પર રેડ કરનાર તમામ પોલીસ નકલી હોવાનું સામે આવ્યું હતું. જે બનાવમાં પોલીસે અગાઉ તપાસ કામગીરી કરીને 4 આરોપીને પકડી પાડ્યા હતા. આ ટોળકીના વધુ એક આરોપીને હાલ પોલીસે પકડી પાડ્યો છે. પોલીસે જીતેશ ઉર્ફે માધુરીની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ આરોપીને લઈને આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે. સુરતના સારોલી વિસ્તારમાં આવેલી રાધારમણ માર્કેટમાં પાઇપ બદલવા સહિતની કામગીરી કરવામાં આવી રહી હતી. જે કામગીરી પૂર્ણ થયા બાદ આજે પાલખ ઉતારવાની કામગીરી કરાઈ રહી હતી. દરમિયાન પાલખ ઉતારવા આવેલા કારીગરો ઉપર ચડી રહ્યા હતા, ત્યારે પાલખ તૂટી પડ્યું હતું. તેના કારણે 5મા માળેથી 3 જેટલા કારીગરો નીચે પટકાયા હતા, જેમાં 2 યુવકોનું મૃત્યુ થયું છે, જ્યારે એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. 2 યુવકોના હાથમાં લોખંડની એંગલ હાથમાં વાગતા તે ત્યાં લટકી પણ ગયા હતા. રાધારમણ ટેક્સટાઇલ માર્કેટ ખાતે પાઇપ બદલવા સહિતની કામગીરી કરવા માટે ઘણા સમયથી પાલખ બાંધી કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન આજે કામગીરી પૂર્ણ થઈ જતા પાલખ ઉતારવાની કામગીરી કારીગરો દ્વારા હાથ ધરાઈ હતી, જેને લઈને મોન્ટુ પાસવાન, સંતોષ વૈદ્ય સહિત 8 થી 10 કારીગરો માર્કેટ પહોંચ્યા હતા. ત્યારબાદ પાલખ ઉતારવાની કામગીરી શરૂ કરાઈ હતી. સંતોષ, મોન્ટુ, પિંકુ, મંગેશ અને શિવમ મિશ્રા પાલખ ઉતારવા માટે ઉપર ચડ્યા હતા અને 5મા માળે પહોંચીને કામગીરી કરતા હતા. દરમિયાન રસ્સી ખુલ્લી જવાના કારણે પાલખ તૂટી પડ્યો હતો. તેના પગલે મંગેશ અને શિવમના હાથમાં લોખંડની એંગલ આવી જતા બંને પકડી લેતા નીચે પટકાતા બચી ગયા હતા, જ્યારે સંતોષ, મોન્ટુ અને પિંકુ 5મા માળેથી નીચે પટકાયા હતા, જેથી તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્મીમેર હોસ્પિટલમાં 2 યુવકોને ફરજ પરના તબીબોએ તપાસીને મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય એક યુવકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગેની જાણ થતાં સારોલી પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને સારોલી પોલીસ દ્વારા પરિવાર અને સાથી કામદારોના નિવેદન નોંધીને પોસ્ટમોર્ટમની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. નવસારી શહેરમાં બેજવાબદારીપૂર્વક પોતાના ઢોર છોડી મૂકતા પશુપાલકો ઉપર પાલિકાની રહેમ નજર હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. શહેરી વિસ્તારમાં રખડતા ઢોર નગરજનો માટે ચિંતાનો વિષય હાલ બની ગયા છે. નવસારી
વિજલપુર પાલિકામાં રખડતા ઢોરોએ આતંક મચાવ્યો છે. નગરજનોના નાકમાં દમ કરી નાખ્યો છે. યમરાજના દૂત બની આખલાઓ રસ્તા વચ્ચે મલ્લયુદ્ધ રમે છે અને ટક્કર વાગતા ભૂતકાળમાં અનેક શહેરીજનોના પગ અને કમર ભાંગી ચૂક્યા છે અને જેની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે. શહેરીજનોની ફરિયાદની હારમાળા સામે પાલિકા ઢોર પકડવાની કામગીરી કરે છે, પરંતુ તેમાં પણ સફળતા મળતી નથી. રખડતા ઢોરોને માલિકોને શોધવા માટે નગરપાલિકાએ આજથી 4 વર્ષ પહેલા ઢોર ઉપર ટેગ લગાવવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ શહેરમાં એવા ટેગ લગાવેલા ઢોરો પણ રસ્તે રખડતા જોવા મળે છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આવા નોંધાયેલા પશુઓના માલિક ઉપર કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ પણ હાલ પ્રશ્ન યક્ષ બની ગયો છે. ચોમાસા દરમિયાન બેજવાબદાર પશુપાલકો પોતાના પશુઓને રસ્તે રખડતા મૂકી દેતા હોય છે, જેને પગલે શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને અનેક રસ્તાઓ પર અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. બેજવાબદાર પશુપાલકો ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. નગરપાલિકા દ્વારા જ્યારે એમના પશુઓને પકડવામાં આવે છે ત્યારે માત્ર નજીવો દંડ ભરી પશુપાલકો પોતાના પશુઓને ફરી એકવાર છોડાવી જતા હોય છે અને રસ્તા ઉપર છોડી દેતા હોય છે. ત્યારે આવા બેજવાબદાર પશુપાલકો ઉપર નગરપાલિકા કડક કાર્યવાહી કરે તેવી નગરજનોમાં પણ માંગ ઉઠી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા 18 વર્ષીય કિશોરનું દાઝી જવાને કારણે મોતની ઘટના સામે આવી છે. પાંડેસરા ગણેશનગરમાં 18 વર્ષીય કિશોર રહેતો હતો, જે વહેલી સવારે પાંડેસરા વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીની કેમિકલ કંપનીમાં કિશોર કામ માટે ગયો હતો. તે દરમિયાન અચાનક કેમિકલ તેના ઉપર પડી જતા તે ગંભીર રીતે દાઝ્યો હતો, જેથી તેને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જો આ મામલે કેમિકલ કંપનીના માલિકોને સવાલ પૂછવામાં આવતા તેઓએ પણ મૌન ધારણ કરી લીધું હતું. જો કે આ મામલે પાંડેસરા પોલીસે સમગ્ર અકસ્માતનો ગુનો નોંધીને તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉત્તરાયણ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલી નાખ્યો છે અને આ ગુનામાં સંડોવાયેલા આરોપીને પણ પકડી પાડ્યો છે, તેમજ તેની પાસેથી મુદ્દામાલ પણ કબજે કર્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે ઘરફોડ ચોરીના એક આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે આરોપી કિશોર વિઠ્ઠલ માંગુકિયાને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે. ઝડપાયેલ આરોપીની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પૂછપરછ કરી હતી. તેમાં સામે આવ્યું હતું કે મોજશોખ પૂરા કરવા માટે આ ચોરીને અંજામ આપ્યો હતો, તેમજ બંધ મકાન પર પાઇપના સહારે મકાનમાં પ્રવેશ કર્યો હતો અને આ સમગ્ર ચોરીને અંજામ આપ્યો હોવાની આરોપીએ કબૂલાત કરી હતી. હાલ ક્રાઇમ બ્રાન્ચે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનાના અનુસંધાને આરોપીનો કબજો ઉત્તરાયણ પોલીસને સોંપવાની કામગીરી શરૂ કરી છે. સુરતના કામરેજ વિસ્તારમાં આવેલ ધ્રુવ મોટર અશોક લેલેન્ડની કંપની વિવાદમાં આવી છે. ટ્રક માલિકો સાથે કંપની દ્વારા છેતરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, કારણ કે જૂનો સામાન નાખીને નવો સામાનનું બિલ પધરાવીને લોકો સાથે ઠગાઈ કરવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. લોકોની માન્યતા છે કે કોઈ પણ ગાડીઓ કંપનીમાં સર્વિસ કે રિપેરિંગ કરવા આપો તો ત્યાં સચોટ કામ થતું હોય છે, પણ આ વાત અમુક કંપની પૂરતી રહી છે. કારણ સુરતના કામરેજ વિસ્તારમાં આવેલ ધ્રુવ મોટર અશોક લેલેન્ડ સર્વિસ સેન્ટર વિવાદમાં આવ્યું છે, કારણ કે આ ટ્રક માલિક સંજયભાઈ પોતાના પિતાના ટ્રક લઈને રિપેરિંગ માટે ગયા હતા અને ત્યાં ધ્રુવ મોટર્સ પર ભરોસો રાખીને કામ કરાવ્યું હતું અને ધ્રુવ મોટર્સ દ્વારા 1,40,000નું બિલ પણ આપવામાં આવ્યું હતું. જ્યારે ટ્રક માલિકને શંકા જતા નવા નાખેલા સ્પેરપાર્ટ્સની મેનેજરને સાથે રાખીને ખરાઈ કરવામાં આવતા સામાનો જૂના નીકળ્યા હતા અને ધ્રુવ મોટર્સ કામરેજમાં હોબાળો મચાવ્યો હતો. જોકે આ મામલે ભોગ બનનાર દ્વારા કહેવાયું છે કે આ જોતા સાબિત થાય છે કે આ પ્રમાણે ડીલરો દ્વારા લોકો સાથે ઠગાઈઓ આચરવામાં આવતી હોય છે. સંજયભાઈ મન્નરભાઈ ચુડાસમા અહીંયા કામરેજ
ધ્રુવ મોટર લેલન કંપનીમાં કામ કરાવવા આવ્યો. મેં તો ફૂલ સર્વિસ કરવાની છે આખી ગાડી. 1,48,000 રૂપિયાનું બિલ બન્યું મારું. એટલે મેં પૂછ્યું ભાઈ આમાં તમે આ બધી વસ્તુ આ બિલમાં લખી નાખેલી છે? એટલે કંપનીવાળાએ કીધું હા નાખેલી છે. કારીગરને મેં 4 વાર પૂછ્યું ભાઈ તે નાખેલું છે? એ ક્યાં નાખેલું છે? મેં તો ટાયર ખોલીને બતાવો, એમાં જૂનો સામાન નીકળ્યો ને બિલમાં વધારે લખી નાખ્યો છે. એટલે કામરેજ ધ્રુવ મોટરમાં ભલામણા ગાડીઓવાળા ભાઈઓ કોઈ કામ કરાવવા આવતા નહીં. આવો તો માથે બેહીને કામ કરજો. નવી ગાડીઓ BS6 તો મેકિન કોઈથી જાતા જ નહીં. માથે બેહીને કામ કરાવવાનો ટાઈમ હોય તો જ ગાડી કામ કરવા લાવજો. લેલન કંપનીમાં કામરેજ ધ્રુવ મોટર્સ. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. શ્રાવણ માસમાં શિવાલયોમાં વિશેષ આયોજનો થયા. ભક્તો શિવજીની પૂજા અર્ચના કરી રીઝવવામાં મગ્ન બન્યા. કઠોદરા વિસ્તારની પ્રાથમિક શાળામાં 3 મહિના બાદ પણ બાળકો પાઠ્યપુસ્તક વિના ભણવા મજબૂર. સુરતના અસામાજિક તત્વોને લઈ પોલીસ એક્શન મોડમાં. ડિંડોલીમાં જામીન પર છૂટેલા ગુનેગારોનું ત્યાં ચેકિંગ કરાયું. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં માનસિક બીમાર દર્દીએ મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર કર્યો હુમલો. જુગારધામ પર રેડ કરીને 2.5 લાખ પડાવનાર નકલી પોલીસનો સાગરીત પકડાયો. સારોલીની રાધારમણ ટેક્સટાઇલ માર્કેટમાં કામ કર્યા બાદ પાલક ઉતારવા જતા 3 પટકાયા, 2ના મોત, 1 ગંભીર. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.